જો એક ક્વેશ્ચન છે આપણી પાસે that explain with suitable diagram and one example of third law of motion. થર્ડ લો ઓફ મોશન એટલે આપણે ઓલરેડી આગળ બે લો ભણી ગયા છીએ. ફર્સ્ટ લો તો એમાં આપણે એવું કીધું હતું કે રેસ્ટ કન્ડિશનમાં ઓબ્જેક્ટ હશે તો એ રેસ્ટમાં જ રહેશે. ઓલ્સો જે ઓબ્જેક્ટ મૂવિંગ છે એ ઓબ્જેક્ટ મૂવિંગની અંદર જ રહેશે. સેકન્ડમાં એને ઇનર્શિયાની થોડી વાત કીધી હતી. ઓલ્સો ત્યાં મોમેન્ટમ પણ આપણે શો કર્યું હતું. એન્ડ હવે આપણી પાસે છે થર્ડ લો. જો થર્ડ લો થોડો સિમ્પલ છે, એના માટે તમારે યાદ રાખવાનું છે that in third law of motion તમારે એક્શન and reaction both are in equal amount of magnitude but opposite in direction. मीन्स that કે હું જેટલી સ્ટ્રોંગલી કોઈ વસ્તુ છે એના ઉપર એક્શન કરું છું તો એટલું જ સ્ટ્રોંગલી એ મારા ઉપર શું કરશે, રિએક્શન ફોર્મ કરશે. એટલે એમાઉન્ટ ઓફ મેગ્નીટ્યુડ એટલે કે એની ન્યુમેરિકલ વેલ્યુ જે એમાઉન્ટ છે જેના ઉપર ફોર્સ એક્સર્ટ થયો છે એ એમાઉન્ટ કેવી છે, ફિક્સ છે, બંને માટે ઇક્વલ છે, બટ બંનેની ડિરેક્શન કેવી છે, ઓપોઝિટ ડિરેક્શન શો કરે છે. હવે જો તમને અહીંયા બાય એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ વાઇઝ સમજાવે છે. તો તમારી પાસે કોઈ એક વોલ છે, ઇટ મીન્સ કે સપોર્ટર છે અને સપોર્ટર કેવો છે, સ્ટેબલ છે. હવે આ સ્ટેબલ સપોર્ટર જોડે તમે એક સ્પ્રિંગ છે એને અટેચ કરો છો, ધેટ સ્પ્રિંગ ઇઝ નોન એઝ બી. ઓલ્સો તમે એ બી સ્પ્રિંગ છે એને જોઈન્ટ કરો છો વિથ ધ સ્પ્રિંગ એ, બરોબર. અને અહીંયા આપણે એને શું કરીએ છીએ, બંને સ્પ્રિંગને જોઈન્ટ કરીએ છીએ. હવે જેટલું એક્શન તમે કરો છો ઇન સ્પ્રિંગ એ એટલું જ રિએક્શન એમાં જોવા મળશે ઇન સ્પ્રિંગ બી છે, રિએક્શન જોવા મળશે. ડાયાગ્રામ છે, ડાયાગ્રામની અંદર મેં એક બોક્સ કર્યું છે બ્લેક કલરની માર્કરથી. હવે ચેક કરો એમાં કે જેટલો તમે બી સ્પ્રિંગ છે એની અંદર ડિસ્પ્લેસમેન્ટ જોવો છો સ્પ્રિંગનું, એટલું જ ડિસ્પ્લેસમેન્ટ તમને ક્યાં જોવા મળશે, એ સ્પ્રિંગની અંદર જોવા મળશે. પણ એ ચેક કરો કે બી સ્પ્રિંગ હતું એના લાસ્ટ મોમેન્ટમની અંદર તમને ખબર પડતી હતી કે અહીંયા આટલું ડિસ્પ્લેસમેન્ટ શો થાય છે, બટ એ સ્પ્રિંગ હતી તો એના સ્ટાર્ટિંગમાં થાય છે. ઇટ મીન્સ આની ડિરેક્શન બી સ્પ્રિંગની ક્લોકવાઇઝ ડિરેક્શન છે, જ્યારે એ સ્પ્રિંગની ડિરેક્શન એન્ટી ક્લોકવાઇઝ છે. એમાઉન્ટ બંને માટે ચેક કરીએ તો એમાઉન્ટ ઇક્વલ છે, બટ બંનેની ડિરેક્શન્સ કેવી છે, ઓપોઝિટ છે. હવે ડિરેક્શન ઓપોઝિટ છે, આ સિમ્પલ સ્પ્રિંગના એક્ઝામ્પલ સિવાય પણ સમજવું હોય તો એક આપણી પાસે એક જ સ્પ્રિંગ છે, જેટલું તમે ફોર્સ એક્સર્ટ કરશો એટલું જ એ શું કરશે, તમારા ઉપર ફોર્સ એપ્લાય કરશે. નોર્મલી ગુજરાતીમાં આપણે એવું સાંભળ્યું હોય કે સ્પ્રિંગ છે એને જેટલી દબાવશો એટલી સ્પીડમાં એ શું કરશે, એનું જે વેઇટ આપણે ફોર્સથી એક્સર્ટ કરીને સાવ દબાવી દીધું તો એટલું જે ફોર્સ આપણે એક્સર્ટ કરીને દબાવી દીધું છે એટલી સ્પ્રિંગથી એ ઉછળે છે. તો જેટલી સ્પ્રિંગ ઉપર ફોર્સ આપશો એટલી જ સ્પ્રિંગ ઉછળે છે. એનો મીનિંગ કે જેટલું એક્શન કરો છો એટલું જ શું જોવા મળે છે, રિએક્શન જોવા મળશે. અને જેટલું એક્શન છે એટલું જ રિએક્શન જોવા મળ્યું. ઇટ મીન્સ ધેટ કે એ શું કરે છે, તો એ ઇક્વલ અમાઉન્ટ ઓફ મેગ્નીટ્યુડ ઓફ એક્શન એન્ડ રિએક્શન શો કરે છે. પણ બંનેની ડિરેક્શન ચેક કરો કે સ્પ્રિંગને તમે દબાવી હતી તો ત્યારે એની ડિરેક્શન કઈ હતી અને સ્પ્રિંગ ઉછળે છે ત્યારે એની ડિરેક્શન કઈ છે. તો બંનેની ડિરેક્શન તમને કઈ મળશે, ઓપોઝિટ ડિરેક્શન શો થાય છે. તો આવું જે છે સ્ટેટમેન્ટ, એ સ્ટેટમેન્ટ શેના માટેનું છે, that third law of motion, that action and reaction both are in equal amount of magnitude but opposite in the direction. એટલે કે એની ડિરેક્શન ઓપોઝિટ છે પણ ફોર્સ કેવો લાગે છે, એક સરખો જ ફોર્સ એના ઉપર લાગે છે. આવા ઘણા બધા એક્ઝામ્પલ્સ છે આપણે ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે. સો હવે ટેક્સ્ટ બુક વાઇઝ આપણે ચેક કરીએ કે પેજ નંબર 122 ઉપર ન્યૂટન્સ થર્ડ લો ઓફ મોશન એમાં શું કીધું છે. જો ઇન 9.5 થર્ડ લો ઓફ મોશન છે એમાં the first two laws of motion tell us about an applied force changes the motion and provide us with a method of determining the force. ફર્સ્ટ અને સેકન્ડમાં શું કહેતા હતા કે મોશન કઈ રીતના સ્ટાર્ટ થયો હતો, કઈ રીતના સ્ટોપ થશે, કે તમે જેટલો ફોર્સ એપ્લાય કરો છો એ ફોર્સ વાઇઝ અને ફોર્સ કઈ રીતે એક્સર્ટ થઈ છે, આ બધી વસ્તુ આપણને ફર્સ્ટ લો એન્ડ સેકન્ડ લો ની અંદર ખબર પડે છે. And the third law of motion states that when one object is exerted force on another object,
the second object instantaneously exert a force back on the first. એટલે કે ફર્સ્ટ ઓબ્જેક્ટ થી તમે જો સેકન્ડ ઓબ્જેક્ટ ઉપર ફોર્સ એપ્લાય કરો છો તો એ સેકન્ડ ઓબ્જેક્ટ છે એ ફર્સ્ટ ઉપર ઓબ્વિયસ છે કે એ ઇન્સ્ટન્ટલી શું કરે છે ફોર્સ એપ્લાય કરે છે. These two forces are always equal in magnitude but opposite in direction. આ બંને ફોર્સ તમે જે એપ્લાય કરો છો it means action and reaction તો બંનેની ઇક્વલ અમાઉન્ટ ઓફ મેગ્નીટ્યુડ શો થશે બટ એની ડિરેક્શન કેવી મળશે ઓપોઝિટ ડિરેક્શન શો થાય છે. These force act on the different object and never on the same object. અલગ અલગ ઓબ્જેક્ટ હોય ને તો જ પોસિબલ છે, સેમ ઓબ્જેક્ટ ઉપર તમે આ વસ્તુ એપ્લિકેબલ કરવા જાવ તો પોસિબલ નથી. હવે એક્ઝામ્પલ છે in the game of football sometimes we while looking at the football and trying to kick it with a greater force. તમે ફૂટબોલ છે અને ગ્રેટર ફોર્સ થી તમે કિક મારવાનું વિચારો છો. Collide with the player of the opposite team, both will hurt because each apply a force to other. હવે તમે કિક મારવાનું વિચારો છો, તમે ફૂલ સ્પીડમાં રનિંગ કરીને જાઓ છો, ત્યાં સામેની ટીમનો મીન્સ કે ઓપોનન્ટ ટીમનો કોઈ પ્લેયર છે તમારી સામે દોડી નાખો અને એને કિક મારવી છે તો બંને પાસે ફોર્સ હતો એટલે કે ફર્સ્ટ પ્લેયર છે સેકન્ડ પ્લેયર જોડે થશે તો બંનેને હર્ટ થાય છે. આ બંનેને હર્ટ થવાનું રીઝન એક જ છે કે ઓલાએ જેટલું એક્શન કર્યું હતું એટલું જ સામે એને શું મળ્યું છે રિએક્શન. આ જેટલું એક્શન કર્યું હતું એટલું જ રિએક્શન મળે છે. ઇટ મીન્સ ધેટ કે એ બંને પ્લેયરો શું થાય છે ઇન્જર્ડ થાય છે. સો ત્યાં પણ આપણે કહી શકીએ કે ઇક્વલ અમાઉન્ટ ઓફ મેગ્નીટ્યુડ છે બટ ડિરેક્શન કેવી છે ઓપોઝિટ, કારણ કે ઓપોનન્ટ ટીમ હશે તો બંને અલગ અલગ ડિરેક્શનમાં થી આવે છે અને અલગ અલગ ડિરેક્શનમાં ફોર્સ એક્સર્ટ કરવાની ટ્રાય કરે છે. In the other word, there is a pair of forces and not just one force. અહીંયા શું થશે બે ફોર્સ એપ્લાય થાય છે ધેટ્સ વાય એવું કીધું છે પેર ઓફ ફોર્સીસ. એટલે કે B થી જે ફોર્સ લાગે છે એ ફોર્સ અલગ છે, A થી જે ફોર્સ લાગશે એ ફોર્સ પણ અલગ હશે. ટોટલી આપણને બે ફોર્સ એપ્લાય થયેલા જોવા મળશે. એક ફોર્સ એક્શનનો હશે, બીજો ફોર્સ કોનો હશે રિએક્શનનો. તો એક્શનનો ફોર્સ અને રિએક્શનનો ફોર્સ બંને ફોર્સ આવે છે ધેટ્સ વાય અહીંયા શું કહે છે પેર ઓફ ફોર્સ છે એ એપ્લિકેબલ થશે અને સિંગલ ફોર્સ એપ્લિકેબલ નથી. And the two opposing forces are also known as the action and reaction forces. એટલે કે જે બંને ફોર્સ એપ્લાય થયા છે એ બંને ફોર્સ કયા છે તો એક ફોર્સ એક્શનનો છે, બીજો ફોર્સ રિએક્શનનો છે. Now let us consider two spring balance connected together as shown in figure 9.10. એટલે કે આપણે જે બોર્ડ ઉપર ડાયાગ્રામ ડ્રો કરી છે ને એ જ ડાયાગ્રામ છે શો કરે છે. Now the fixed end of balance B is attached to a rigid support like a wall. Rigid support એટલે કે તમે એના ઉપર પ્રેશર એપ્લાય કરો ને તો પણ એનો શેપ ચેન્જ ન કરે. આપણે ચેપ્ટર 1 ની અંદર ઓલરેડી ડિસ્કશન કર્યું છે કે સોલિડ હોય ને બધા રિજિડ હોય. તો સોલિડ બધા રિજિડ છે એનો મીનિંગ એક જ છે કે એના ઉપર આપણે ફોર્સ એપ્લાય કરીએ તો એનો શેપ છે એને ચેન્જ કરતો નથી. When a force is applied through the free end of the spring balance A, it is observed that both the spring balance show the same reading on their scales. હવે જો તમે અહીંયા ચેક કરો તો B છે તો B માટે એક ફિક્સ્ડ એન્ડ હતો પણ A છે તો એના માટેનો એક એન્ડ કેવો છે ફ્રી. હવે જો તમે અહીંયા ફોર્સ એક્સર્ટ કરો તો બંને પાસે ઇક્વલ અમાઉન્ટ ઓફ ફોર્સ છે એ શું થાય છે એપ્લિકેબલ થાય છે. When a force is applied through the free end spring balance A, it is observed that both the spring balance show the same reading on their scale. બંને પાસે સેમ રીડિંગ જ જોવા મળે છે. Also, it means that the force exerted by spring balance A on balance B is equal but opposite in direction. એટલે અહીંયા જે આપણે ડિરેક્શન શો કરી છે B છે એના ઉપર ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે જ્યારે A છે એના ઉપર એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફોર્સ લાગે છે પણ એની એમાઉન્ટ કેવી છે સેમ છે બટ એની ડિરેક્શન્સ કેવી છે ઓપોઝિટ ડિરેક્શન શો કરે છે. The force which balance A exert on a balance B is called the action and force balance B on the balance A is called the reaction. એટલે કે તમે A સાઈડ થી ખેંચ્યું છે એટલે B નું મૂવિંગ થયું તો એ કયું છે એક્શન છે અને જે A ફોર્મ કરે છે એન્ટી ક્લોકવાઇઝ એ કયું ફોર્મ કરે છે તો રિએક્શન ફોર્સ એપ્લાય થાય છે. This gives us an alternative statement of the third law of motion. હવે જો અહીં તમને સ્ટેટમેન્ટ આપ્યું છે that to every action there is an equal and opposite reaction. એટલે કે કોઈ પણ રિએક્શન તમે શો કરો છો
કોઈ પણ ફોર્સ એક્સર્ટ કરો છો તો એમાં જો એક્શન નો ફોર્સ હોય તો એનું અમાઉન્ટ ઇક્વલ છે બટ એની ડિરેક્શન કેવી હશે ઓપોઝિટ ડિરેક્શન શો કરે છે. However, it must be remembered that the action and the reaction always act on the two different objects. આ ચેક કરો, આપણી પાસે બે સ્પ્રિંગ હતી, બે ઓબ્જેક્ટ હતા. જો તમે નોર્મલી કોઈ વસ્તુઓને ચેક કરો છો કે અહીંયા એક સ્પ્રિંગ છે, અહીંયા બીજી સ્પ્રિંગ છે, તો અહીંયા એક્શન અને રિએક્શન મળ્યું. પણ જો હું એક જ સ્પ્રિંગ કન્સિડર કરીશ તો ખાલી એક્શન ફોર્સ જ દેખાશે, રિએક્શન ફોર્સ છે એ દેખાશે નહીં. Suppose you are standing at the rest and intend to start walking on the road. હવે તમે નોર્મલી રોડની સાઈડમાં ઊભા છો અને તમને અચાનક એવું થાય છે કે હવે મારે ચાલવું છે, તો તમે વોકિંગ કરવાનું સ્ટાર્ટ કરો છો. You must accelerate and this requires a force in accordance with the second law of motion. Second law of motion માં શું હતું કે તમારી મોમેન્ટમ થવી જોઈએ, તમારું મૂવિંગ થવું જોઈએ. એટલે કે તમારા બોડીનો ફોર્સ છે એનાથી ઓપોઝિટ ડિરેક્શનમાં ફોર્સ લગાવશો તો તમે આગળની ડિરેક્શનમાં શું કરો છો, મૂવિંગ કરો છો. What is this force and is the muscular effort you exert on the road? Yes, આપણે ઓપોઝિટ ડિરેક્શનના ફોર્સ લગાવીએ છીએ અને ઓલ્સો આપણે શું કરીએ છીએ, મસ્ક્યુલર એનર્જીનો યુઝ પણ કરીએ છીએ. Is it in the direction we intend to move? ઓબ્વિયસ છે કે આપણે જે ડિરેક્શનમાં ચાલવું છે એ ડિરેક્શનમાં આપણે ચાલી શકીએ છીએ. હવે એક નોર્મલ વસ્તુ છે કે ફોર્સ ઉપર એ ડિપેન્ડ કરશે. જો ફોર્સ જે છે એ તમારે જે ડિરેક્શનમાં મૂવ કરવું છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં લાગ્યો તો જ તમારે જે ડિરેક્શનમાં વોકિંગ કરવું છે ડિરેક્શનમાં જશો. પણ જો તમે બીજી ડિરેક્શનમાં વોકિંગ કરવાની ટ્રાય કરો છો અને તમારો ફોર્સ એક્સર્ટ થાય છે એ કોઈ બીજી ડિરેક્શનમાં છે, એનો મીનિંગ સિમ્પલ શું થાય છે, તો એનો સિમ્પલ મીનિંગ એક જ છે કે તમારું બોડી છે એ તમારી નક્કી કરેલી ડિરેક્શનમાં મૂવ કરશે નહીં, કારણ કે આપણે ફોર્સ જે ઓપોઝિટ ફોર્સ હતો એ સેમ ડિરેક્શનમાં એપ્લાય કર્યો નથી. Now you push the rod below backward and the rod exerts an equal and opposite reaction of force on your feet to make you move forward. તમારે આગળ જવું હોય તો તમારો ફીટ છે તમારા બોડી માટે શું કરશે, પાછળની ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરે છે. હવે તમારો બોડી છે એ રોડને બેકવર્ડ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરે છે. ઇટ મીન્સ ધેટ કે તમારું બોડી છે ક્યાં મૂવિંગ કરશે, આગળ. રીઝન, તમારો ફીટ રોડને બેકવર્ડ મૂવ કરશે તો રોડ છે એ તમારા બોડીને આગળની બાજુ મૂવ કરવાનો ફોર્સ એક્સર્ટ કરે છે. એટલે કે જેટલું એક્શન ફીટે કર્યું હતું એટલું જ રિએક્શન રોડ તમારા ઉપર શો કરાવે છે. It is important to note that even though the action and reaction forces are always equal in magnitude, these forces may not produce acceleration of equal magnitudes. This is because the force act on a different object that may have different mass. બધાના બોડીના માસ પણ અલગ અલગ હશે. તમે ફોર્સ એક્સર્ટ કરશો એટલે એટલું ફિક્સ છે કે તમારું મૂવિંગ થશે, પણ બધાનું મૂવિંગ એક સરખું જ થશે એવું ફિક્સ હોતું નથી. એટલે કે તમારા માસ ઉપર ડિપેન્ડ કરશે, જેટલો તમારા માસ વાઇઝ તમે ફોર્સ એપ્લાય કરશો એટલું તમારું મૂવિંગ થાય છે. હવે જો એક બીજું એક્ઝામ્પલ આપ્યું છે, અહીંયા જે ઉપર હતું ને પહેલું એક એક્ઝામ્પલ હતું, હવે નીચે બીજું એક્ઝામ્પલ આપ્યું છે. When a gun is fired, it exerts a forwarded force on the bullet and the bullet exerts an equal and opposite reaction force on the gun. એટલે કે તમે નોર્મલી મૂવીની અંદર જોયું હોય કે ગન છે એનાથી કોઈ ફાયર કરવામાં આવે તો જેટલી સ્પીડમાં બુલેટ આગળ જાય છે એટલી સ્પીડમાં તમારી ગન છે બેકવર્ડ ડિરેક્શનની અંદર મૂવ કરશે. સો જેટલું એક્શન થયું એટલું ને એટલું શું થશે, રિએક્શન ફોર્મ કરશે. This result in the recoil of the gun. જો તમને નીચે આખું એક્સપ્લેનેશન વિથ ડાયાગ્રામ આપેલું છે. ડાયાગ્રામની અંદર જો બુલેટ છે એનું એક્સિલરેશન છે, એક્સિલરેટિંગ ફોર્સ છે ફોરવર્ડ ડિરેક્શનમાં શો થાય છે, પણ એનો recoil ફોર્સ ઓન ધ ગન એ બેકવર્ડ ડિરેક્શનમાં શો કર્યો છે. એટલે કે નોર્મલી તમે ગણો તો સપોઝ આ સ્કેલ છે, એ સ્કેલ તમારી પાસે ગન છે, તમે તમારા શોલ્ડર પાસે રાખીને ફાયર કરશો તો ફાયર કરો એટલે બુલેટ તો આગળ જશે, પણ તમારી ગન છે એ તમને બેકવર્ડ ડિરેક્શનમાં એટલે કે તમારા શોલ્ડર પાસે શું કરશે, બેકવર્ડ ડિરેક્શનમાં ફોર્સ એક્સર્ટ કરે છે. Since the gun has a much greater mass than the bullet, માસનો વેરીએશન બહુ છે કારણ કે બુલેટ છે એનો માસ negligible હોય compared to gun. The acceleration of the gun is much less than that of the acceleration of the bullet. એટલે કે બુલેટ જેટલી સ્પીડમાં આગળ જશે એટલો જ એક્સિલરેશન એના ઉપર નહીં લાગે ગન ઉપર. રીઝન કે અહીંયા શું છે, માસ વેરીએશન શો થાય છે. The third law of motion can be also illustrated when a sailor jump out of the rowing boat
as the sailor jumps forward the force on the boat moves it backward. So એ પણ તમને આપ્યું છે. સેલર નો મીનિંગ થાય તરવૈયાઓ, એટલે કે જે પાણીની અંદર સ્વિમર્સ હોય ને બધા સ્વિમર્સ. હવે સ્વિમર્સ જે છે એ સ્વિમર્સ મૂવિંગ કરે છે, બોટની અંદર ટ્રાવેલિંગ કરે છે. હવે એક સપોઝ કિનારા ઉપર તમે આવી ગયા, તમારા બોટમાંથી તમારે સોઇલ ઉપર આવવું છે, તો બોટ ઉપરથી સોઇલ ઉપર આવવું હશે એટલે તમે શું કરશો, તો તમારો જે બોટ છે એના ઉપર તમે બેકવર્ડ ડિરેક્શનમાં ફોર્સ એપ્લાય કરશો એટલે તમારું મૂવિંગ આગળ થશે, અને આગળ થશે ઇટ મીન્સ કે તમે સોઇલ ઉપર ઇઝીલી આવી શકશો. એ ડાયાગ્રામ 9.12 ની અંદર તમને ઓલરેડી શો કરીને આપ્યું છે. ઓકે, હવે જો એના પછી છે એક્ટિવિટી 9.4. હવે એક્ટિવિટી 9.4 છે એની અંદર આવી જે એક્ટિવિટી છે જેમાં એક્શન એન્ડ રિએક્શન છે એ ફોર્મ થયેલું જોવા મળે છે. Request two children to stand on the two separate cart as shown in figure. Cart છે એટલે કે એની નીચે ટાયર્સ ફિટ કરેલા છે. Give them a bag full of sand or some other heavy object. આપણે sand જ રાખીએ, other heavy object નથી લેતા. Ask them to play a game to catch with the bag. એટલે એક પ્લેયર છે જે બોય છે ગર્લને જે સેન્ડ ભરેલી આખી બેગ હતી એ પાસ કરશે, પાછી ગર્લ છે એ શું કરશે, સેન્ડ ભરેલી બેગ છે એ કોને પાસ કરશે, તો એ બોયને પાસ કરે છે. Does each of them receive instantaneous reaction as a result of throwing the sandbag of action? એટલે કે જે બોયે ફેંકી ગર્લ સાઈડ બેગ, તો બોયે એક્શન કર્યું છે, તો એ જેને જેટલું એક્શન ફોર્મ કર્યું એટલું જ એની કાર્ડ છે શું કરશે, રિએક્શન ફોર્મ કરશે. એટલે કે બોય છે તો બોય ફોરવર્ડ ડિરેક્શનમાં એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડની ડિરેક્શનમાં સપોઝ શું કરે છે, થ્રો કરે છે, તો એનું મૂવિંગ છે થોડું રાઈટ હેન્ડ સાઈડ શો થશે. ઓલ્સો જે ગર્લ હતી એ ગર્લે કેચ કર્યો, તો એ ગર્લે કેચ કર્યો તો એનું પણ મૂવિંગ થોડું બેકવર્ડ ડિરેક્શનની અંદર જોવા મળશે. You can paint a white line on the cart wheels to observe the motion of the two carts when children throw bag toward the each other. તમારે નોર્મલી ચેક કરવું હોય તો તમે અલગ અલગ લાઇન્સ દોરીને ચેક કરી શકો કે પહેલા કાર્ટ હતી એ આ લાઇન ઉપર સ્ટેબલ હતી, પછી એનું મૂવિંગ કેટલું થયું છે. એટલે કે આપણે નોર્મલી મેઝરમેન્ટ કરવું હોય તો મેઝરમેન્ટ શો કરી શકીએ. Now place the two children on one cart and one on another cart. The second law of motion can be seen. So એક જ કાર્ટમાં બંનેને ઊભા રાખીએ ને તો શું ફોર્મ કરશે, મોશન ઓફ સેકન્ડ લો ફોર્મ કરશે. સેકન્ડ લો એટલે કે માસ તો હતો પણ એની વેલોસિટી ચેન્જ થશે બાય ધ મોમેન્ટમ, એટલે કે p mv ફોર્મ્યુલા છે ત્યારે એપ્લિકેબલ થઈ જશે. As this arrangement would show different acceleration of for the same force, એટલે કે ત્યારે ફોર્સ સેમ હશે પણ એનું એક્સેલરેશન કેવું થશે, અલગ અલગ ફોર્મ થશે. The carts shown in this activity can be constructed by using 12 mm or 18 mm thick plywood board about the 50 cm and 100 cm with two pair of hard ball bearing wheels. તમને કાર્ડ કઈ રીતના બની છે ને કાર્ડ કઈ રીતના બની એ શો કરીને આપ્યું છે. યાદ રાખવાની જરૂર નથી, આપણે આવી કાર્ડ બનાવવાની એ નથી. સો બેટર ખાલી આપણે આપ્યું છે એને સમજી લઈએ, એનો ક્યાંય યુઝ નહીં થાય, ઓલ્સો એને ક્યાંય પૂછવામાં પણ નથી આવતું. Now the skateboard are not as effective because it is difficult to maintain the straight line motion. હવે તમે નોર્મલી સ્કેટબોર્ડ્સ લેશો તો સ્કેટબોર્ડ્સ છે એ સ્ટ્રેટ લાઇનની અંદર જ મૂવ કરે એવું ફિક્સ નથી, એટલા માટે આવી અરેન્જમેન્ટ ફોર્મ કરી છે, એ તમને શો કરીને આપ્યું છે. હવે જો એના પછી છે કન્ઝર્વેશન ઓફ મોમેન્ટમ, એ ઓલરેડી તમારા થિયરીમાંથી નીકળી ગયું છે, સ્કીપ થઈ ગયું છે, બરોબર. સો એના પાછળના જેટલા સમ છે ઇન્ડેક્સ ક્વેશ્ચન્સ છે એ પણ નથી. ઇટ મીન્સ ધેટ કે તમારું ચેપ્ટર જે 9th 1 હતું એ 9th ચેપ્ટર અહીંયા કમ્પ્લીટ થાય છે. 9th ચેપ્ટરમાંથી તમારે થર્ડ લો ઓફ મોશન, સેકન્ડ લો ઓફ મોશન, ફર્સ્ટ લો ઓફ મોશન એન્ડ જે બેલેન્સ એન્ડ અનબેલેન્સ્ડ ફોર્સ હતું એ જ ચાર થિયરીઝ યાદ રાખવાની છે ને એ ચાર જ લખવાની છે. ઓકે.